બતાવું સુરાપુરા ધામનો ચમત્કાર. એટલે હજુ સુધીમાં કોઈ માનો લાલ પેદા નથી થયો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, સુરાપુરા ધામ ભોળાદ વરી પાછા ચર્ચામાં આવી ગયા છે. કારણ કે ચર્ચામાં આવવાનું કારણ એક જ છે કે એનો પણ વિરોધ થઈ રહ્યો છે. હા મિત્રો, તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો. શું છે ઘટના, આવો જાણી લઈએ. દર્શક મિત્રો, તમને ખબર છે કે સુરજ ભુવાજીનો જેમ વિરોધ કરતો હતો એનું નામ છે કમલેશ જાદવ, જે જુનાગઢનો છે. હવે હાલમાં એને સુરાપુરા ધામ ભોળાદ છે એનું બહુ બધું નામ છે, બહુ સારી એની ચમત્કારો છે, મંદિરના ઘણા બધા પરચાઓ છે દાદાના. એનો પણ આ લોકો વિરોધ કરી રહ્યા છે, કમલેશ જાદવ. અને ખુલ્લી પડકાર ચેલેન્જ આપી છે કે સુરાપુરા ધામ ભોળાદમાં જો શક્તિ હોય તો મને આવું કામ કરીને બતાવી દે, તો અમે એટલા રૂપિયા 2 કરોડ રૂપિયા આપવા તૈયાર છીએ. એનો હમણાં હું તમને આખો વિડીયો સંભળાવું, એટલે અંત સુધી સાંભળજો, અધૂરો મૂકી ના જતા, તો તમને કઈ ખબર નહીં પડે. એને લઈને કીર્તિ પટેલ પણ ગુસ્સે ભરાઈ છે. કીર્તિ પટેલે આગળ તમે વિડીયો જોયો એવી રીતે કમલેશ જાદવને ગાળો કાઢી છે. અને બીજા પણ ઘણા લોકો કમલેશ ઉપર ગુસ્સે થયા છે. કમલેશ જાદવ બધા ભુવા ભરાડીનો વિરોધ કરતા હોય છે મિત્રો. અને કમલેશ જાદવ બધાને એમ કહેતા હોય છે કે તમારામાં જો શક્તિ હોય તો અમને એક ચમત્કાર કરીને બતાવી દો, તો તમને અમે એટલા રૂપિયા આપશું. ત્યારે મિત્રો, હવે હાલમાં એને સુરાપુરા ધામ ભોળાદનો પણ વિરોધ ચાલુ કર્યો છે. અને આખું ગુજરાત હવે કમલેશ જાદવનો વિરોધ કરી રહ્યું છે. કારણ કે કમલેશે સુરાપુરા ધામનો વિરોધ કર્યો. કારણ કે સુરાપુરા ધામ ભોળાદમાં બધા ગુજરાતીઓને આસ્થા જોડાઈ ગઈ છે, ઘણાનો શ્રદ્ધા વિશ્વાસ જોડાઈ ગયો છે. અને ભોળાદના ચમત્કારો પણ આપણે ઘણીવાર સાંભળ્યા છે. પરંતુ હવે ભગવાનનો પણ લોકો વિરોધ કરી રહ્યા છે, જેમ કે કમલેશ જાદવ જેવા લોકો. ત્યારે મિત્રો, હવે લોકો કમલેશ